બાપ એટલે વિશ્વની એક એવી અજાયબી કે જેની ઈર્ષા ઈશ્વર નહીં થાય. બાપ એટલે એક એવો મીઠો દરિયો કે જેનું વાલ આપણા ખોબામાં ન ઝીલાય. બાપ એટલે આરસનું એક એવું પથ્થર કે જેને કોઈ દી દાગ ન લાગે. બાપ એટલે એક એવી મોંઘી મૂડી કે જેની હયાતીમાં માણા ઈશ્વર પાસે કાંઈ ન માગે. એમ તો રૂબરૂ તો મેં ઈશ્વરની જોયો નથી, પણ એક વાતની ખાતરી આપી દો કે મારા બાપથી તો રૂડો નહીં જ લાગતો હોય. જિંદગી જઈ સમજાય ને તઈ માણા ખરેખર જીવવા જેવો નથી રહેતો. હું તૂટી જાઉં ને ઈ પેલા તારી લેજે, કારણ કે મારા તાર તારા હારે જોડાયેલા છે, અને જો તૂટ્યો હું તો ઈ પોઠપ તને લાગશે. કે હાથમાં સામાન લઈ અને મનમાં એક સવાલ થાય છે કે જે માણસ ક્યાંય નો નહીં રહેતો હોય એ પછી ક્યાં જાતો હોય છે. કે જગ્યાયું અને ઠેકાણા બધાય આજે એમનો મકબંધ છે, પણ હાડું એ ભાઈબંધ બધાય ખોવાઈ ગયા. જ્યાં અમે સવારો સુધી બેસતા રહેતા અને ટાઈમ કેમ વયો જાય એની ખબર ન પડતી. તે જે નથી પૂછ્યા એનાય જવાબ છે મારી પાસે, પણ સાંભળ, મારું મૌન તારા સવાલોની ઇજ્જત રાખીને બેઠું છે. જગતને ગમતા પાત્રો ભજવામાં હાડી જાત ભૂલાઈ ગઈ. હવે અરીસા સામે જઈને ઊભા રહીને તો એમ થાય છે કે આ માણસને ઓળખતા નથી પણ ક્યાંક જોયો છે. અમુક વખતે ઘા એટલા ઘેરા હોય ને કે એમાં માણસ તૂટતો નથી, જડ થઈ જાય છે. એને કહેજો કે હવે પગથિયા હું નહીં ચડું. એને જો મારી શ્રદ્ધા ઉપર વિશ્વાસ હોય તો હવે હેઠો આવે.